સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું પાર્ટ 4A ફંડામેન્ટલ ડ્યુટીઝ. બરાબર, અત્યાર સુધી આપણે જોયું કે પાર્ટ 4ની અંદર આપણે જે બેઝિક રાઇટ્સ આપવામાં આવેલા છે એ આપણે જોયું. બરાબર છે. અત્યારે હવે આપણે જોવાના છે આપણી જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે ટુવર્ડ્સ અવર કન્ટ્રી. બરાબર, એમાં કઈ કઈ બાબત ઇન્ક્લુડ છે. બરાબર છે. અને એની સાથે સાથે જે પ્રેસિડેન્ટના જે પાર્ટ 4 છે એની અંદર જે પ્રેસિડેન્ટના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે બરાબર છે એ પણ છે. તો એમાં આર્ટિકલ 51A ફંડામેન્ટલ ડ્યુટીઝ. બરાબર છે. બધી ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે અહીંયા પાર્ટ 4Aની અંદર જે આર્ટિકલ 51A છે એની અંદર બધું ઇન્ક્લુડ થાય છે, જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. બરાબર છે. જ્યારે આપણને આર્ટિકલ 19 બરાબર છે ફ્રીડમ ઓફ સ્પીચ, એક્સપ્રેશન અને એ જે બધી વસ્તુ આપણને મળેલી છે, તો એમાં પણ 51Aની અંદર આપણી એવી ડ્યુટી છે કે આપણે આપણા દેશ વિશે ખરાબ બોલીએ નહીં. બરાબર છે. કે એના વિરુદ્ધમાં કોઈ કામ કરીએ નહીં. બરાબર છે. પછી જે ફ્રેટર્નિટી છે, બરાબર છે, જે સાર્વભૌમત્ય છે, એ બધી બાબતનું આપણે ધ્યાન રાખીએ. બરાબર છે. એ બધી વસ્તુ જે છે એની અંદર બધી ઇન્ક્લુડ થાય છે. ઓકે, આપણા રાષ્ટ્રગીતનું આપણે સન્માન કરીએ, રાષ્ટ્રધ્વજનું આપણે સન્માન કરીએ. બરાબર છે. પછી જે આપણે નેશનલ ડેઝ સેલિબ્રેટ કરીએ છીએ એ. હવે પાર્ટ 4 એના પછી આવે છે ધ યુનિયન. એમાં ચેપ્ટર 1 ધ એક્ઝિક્યુટિવ. બરાબર છે. એક્ઝિક્યુટિવની અંદર જે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ છે એના જે એને લગતા જે આર્ટિકલ્સ છે એ બધા ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. તો 52ની અંદર છે ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર છે. કોણ બની શકે એના જે રૂલ છે એ બધા અહીંયા આપવામાં આવેલા છે. પછી 53ની અંદર છે ધ એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન. બરાબર, યુનિયનનો જે એક્ઝિક્યુટિવ પાવર છે એ, યુનિયન એટલે અહીંયા સેન્ટ્રલ. બરાબર છે. 54 જે છે ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટના ઇલેક્શનનો જે રૂલ છે એ પણ આપણે જોઈ ગયા. બરાબર. પછી 55 મેનર ઓફ ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ. 56 ટર્મ ઓફ ઓફિસ ઓફ પ્રેસિડેન્ટ. હવે ઇલેક્શન કેવી રીતે થાય છે પ્રેસિડેન્ટનું એ વસ્તુ આપણે જોઈ ગયા. પછી અહીંયા જે ટર્મ ઓફ ઓફિસ ઓફ ઇલેક્શન પ્રેસિડેન્ટ, એ વસ્તુ પણ આપણે જોઈ ગયા. બરાબર છે. કે ઓફિસમાં કેવી રીતે એન્ટર કરી શકે, ક્યાં સુધી રોકાઈ શકે. બરાબર. અહીંયા ઓફિસ એટલે કેવું છે કે કોઈ બી જે બિલ પાસ કરવાનું છે કે પ્રેસિડેન્ટને રિલેટેડ જે બી કામ છે એ ક્યાં સુધી સંભાળી શકે. બરાબર છે. તો અહીંયા એક સેરેમની થાય એ પછી એ પોતાનું કામ જે છે એ સંભાળી શકે છે. ઇલેક્શન થઈ જાય, ચૂંટાઈ જાય પછી એમની એક સેરેમની થાય. બરાબર છે. જેમાં એમને એક સન્માનપત્ર આપવામાં આવે એઝ અ પ્રેસિડેન્ટ. પછી જે બધું કામ કરી શકે એને એ ઓફિસની અંદર ઇન્ક્લુડ થાય છે. એના પછી છે આર્ટિકલ 60 કે ઓથ ઓર અફર્મેશન બાય ધ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ જે ઓથ લે છે એ. બરાબર છે. એના પછી 61 પ્રોસિજર ફોર ઇમ્પીચમેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ. બરાબર, ઇમ્પીચમેન્ટ જે કરવામાં આવે છે એ. પછી 62 છે ટાઈમ ઓફ હોલ્ડિંગ ધ ઇલેક્શન ટુ fill the vacancy in the office of president and the term of office of person elected to fill the casual vacancy. તો આની અંદર આપણે જોયું કે જે પ્રેસિડેન્ટ છે ક્યાં સુધી એમનો ગાળો છે, તો 5 વર્ષનો ગાળો છે. એમના પછી કેવું છે કે જે વ્યક્તિ પ્રેસિડેન્ટનું ઇલેક્શન લડવાના હોય, બરાબર છે, તો ત્યાં સુધી એઝ અ પ્રેસિડેન્ટ જૂના પ્રેસિડેન્ટ રોકાઈ શકે છે. એમનું સિલેક્શન થઈ જાય પછી એમને ફરીથી બીજું પદ આપવામાં આવે છે. બરાબર છે. એટલે જે જૂના પ્રેસિડેન્ટ છે નીકળી જશે અને નવા આવશે. બરાબર છે. તો જે માની લો કે હવે પ્રેસિડેન્ટ જે છે એ અહીંયા શું કરી દે છે, એ રિઝાઇન કરી દે છે વચ્ચેથી. તો ત્યારે નવા પ્રેસિડેન્ટને કેવી રીતે લાવવા, બરાબર છે, અને ત્યાં સુધી જે કારભાર છે કોણ સંભાળશે, એ બધી વસ્તુ જે છે એ અહીંયા ઇન્ક્લુડ થાય છે. ઓકે. એના પછી છે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, જે કહેવામાં આવે છે એક્સ ઓફિસિયો ચેરમેન ઓફ ધ કાઉન્સિલ ઓફ ધ સ્ટેટ્સ. બરાબર છે. તો ધ વાઇસ પ્રેસિડેન્ટ ટુ બી એક્સ ઓફિસિયો ચેરમેન ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ. ઓફિસિયો એટલે અધિકારી. બરાબર. એના પછી 65 ધ વાઇસ પ્રેસિડેન્ટ ટુ એક્ટ એઝ પ્રેસિડેન્ટ ઓર ટુ ડિસ્ચાર્જ હિઝ ફંક્શન ડ્યુરિંગ કેઝ્યુઅલ વેકેન્સીઝ ઇન ધ ઓફિસ ઓર ડ્યુરિંગ ધ એબસન્સ ઓફ પ્રેસિડેન્ટ. બરાબર છે. જે વાઇસ પ્રેસિડેન્ટ છે એમનું કામ શું છે, ટુ એક્ટ એઝ પ્રેસિડેન્ટ ઓર ટુ ડિસ્ચાર્જ હિઝ ફંક્શન ડ્યુરિંગ કેઝ્યુઅલ વેકેન્સી
ઇન ધ ઓફિસ ઓર ડ્યુરિંગ ધ એબ્સન્સ ઓફ પ્રેસિડેન્ટ. એના પછી છે ઇલેક્શન ઓફ વાઇસ પ્રેસિડેન્ટ. એના જે ઇલેક્શનના નિયમો છે એ. એના પછી છે ટર્મ ઓફ ઓફિસ ઓફ વાઇસ પ્રેસિડેન્ટ. અહીંયા જે વાઇસ પ્રેસિડેન્ટના જે અધિકાર છે બરાબર છે કે એમને એમનું કામ કયું કયું છે એ બધી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ થાય છે બરાબર છે. એના પછી 70મું છે ડિસ્ચાર્જ ઓફ પ્રેસિડેન્ટ્સ ફંક્શન ઇન અધર કોન્ટિજન્સીસ. એના પછી 71મું છે મેટર્સ રિલેટિંગ ટુ ઓર કનેક્ટેડ વિથ ધ ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ ઓર વાઇસ પ્રેસિડેન્ટ. એના પછી જે 72મું છે એ છે પાવર ઓફ પ્રેસિડેન્ટ ટુ ગ્રાન્ટ પાર્ડન્સ એન્ડ ટુ સસ્પેન્ડ રિમિટ ઓર કમ્યુટ સેન્ટન્સ ઇન સર્ટેન કેસીસ. બરાબર છે. કેટલાક કેસીસની અંદર કેવું છે કે સુપ્રીમ કોર્ટની અંદર માની લો કે કોઈ અરજી કરેલી છે બરાબર છે તો એવા કેસીસની અંદર અહીંયા એમને માફી આપી દેવી બરાબર છે. પછી કોઈ સસ્પેન્ડ કરી દેવું બરાબર છે કમ્યુટ ધ સેન્ટન્સીસ. તો અહીંયા જે છે એ લોકોને જે સજા છે એની માફી કરવી કે પછી એને લંબાવી એ બધા નીતિ નિયમો છે એ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એના પછી છે 73 ધ એક્સટેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન. બરાબર છે. એક્ઝિક્યુટિવ પાવર જે છે યુનિયનનો એ અહીંયા એક્સટેન્ડ કરવાનું. એના પછી છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. તો એની અંદર શું છે 74મું જે આર્ટિકલ છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ ટુ એડ એન્ડ એડવાઇઝ ધ પ્રેસિડેન્ટ. આર્ટિકલ 75 જે છે એની અંદર છે અધર પ્રોવિઝન્સ એઝ ટુ મિનિસ્ટર્સ. બરાબર છે. હવે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જે છે બરાબર છે એ એઝ અ એડવાઇઝર તરીકે અહીંયા કામ કરે છે કોના પ્રેસિડેન્ટના. બરાબર છે. કેમ કે પ્રેસિડેન્ટ જે છે એ આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે એમના પરમિશન વગર એ પણ આગળ કામ કરી શકે નહીં. ત્યાંથી જો બધાની હા આવે બરાબર છે પછી જે કામ આગળ વધારી શકે. ઓકે. પછી બીજી જે મિનિસ્ટર્સની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ બરાબર. એના પછી છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. તો 76મું છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર છે. એમાં પણ એક ઓફિસર હોય લાઈક આર્મીના ઓફિસર હોય ને એ ટાઈપના. એના પછી છે એટલે દેશની સુરક્ષા જ કરતા હોઈએ. એના પછી છે કન્ડક્ટ ઓફ ગવર્મેન્ટ બિઝનેસ એટલે કે 77 કન્ડક્ટ ઓફ બિઝનેસ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આખા જે ઇન્ડિયાનું જે બિઝનેસ સંભાળે છે બરાબર છે એટલે જે શેર બજાર ને બધું જે નેશનલી ચાલે છે કે ઇન્ટરનેશનલી જે ચાલે છે ને એ વ્યવહાર બરાબર એ સેન્ટ્રલી જ ચાલતો હોય આપણે ઇન્ડિપેન્ડન્ટલી નથી ચલાવતા. એના પછી છે 78 ડ્યુટીઝ ઓફ પ્રાઇમ મિનિસ્ટર એઝ રિસ્પેક્ટ ધ ફર્નિશિંગ ઓફ ઇન્ફોર્મેશન ટુ ધ પ્રેસિડેન્ટ ઇટીસી. પ્રાઇમ મિનિસ્ટરની જે પણ ડ્યુટીઝ આવે છે એ બરાબર છે અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. હવે જે પાર્ટ 4 ધ યુનિયન છે એમાં ચેપ્ટર 1 જે હતું ધ એક્ઝિક્યુટિવ. હવે ચેપ્ટર 2 છે એ છે પાર્લિયામેન્ટ. ઓકે. એમાં જનરલ વસ્તુ છે બધી ઇન્ક્લુડ થાય છે. તો એમાં 79 જે છે કોન્સ્ટિટ્યુશન ઓફ પાર્લામેન્ટ. બરાબર. પાર્લામેન્ટનું કોન્સ્ટિટ્યુશન કેવી રીતે કરાય તે. પછી એના પછી 80મું જે આર્ટિકલ છે કમ્પોઝિશન ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. બરાબર છે. કાઉન્સિલ જે સ્ટેટનું કાઉન્સિલ છે એને કેવી રીતે કમ્પોઝિટ કરવાનું છે એ. પછી એના પછી છે 81 કમ્પોઝિશન ઓફ ધ હાઉસ ઓફ ધ પીપલ. તો જે હાઉસ એટલે હાઉસ ઓફ પીપલ એટલે રાજ્યસભા અને લોકસભા એનું કમ્પોઝિશન કેવી રીતે કરવાનું છે એ. પછી એડજસ્ટમેન્ટ આફ્ટર ઈચ સેન્સસ વસ્તી ગણતરી. સેન્સસ એટલે વસ્તી ગણતરી બરાબર છે. તેનું રીએડજસ્ટમેન્ટ કેવી રીતે કરવાનું છે એ બધી બાબતો અહીંયા ઇન્ક્લુડ થશે. એના પછી છે 83 ડ્યુરેશન ઓફ હાઉસીસ ઓફ પાર્લામેન્ટ. 84 જે છે ક્વોલિફિકેશન ફોર મેમ્બરશીપ ઓફ પાર્લામેન્ટ. બરાબર. 85 જે છે એ છે સેશન્સ ઓફ પાર્લામેન્ટ પ્રોપાગેશન એન્ડ ડિસોલ્યુશન. બરાબર છે. જે પાર્લામેન્ટનું જે સેશન છે એનું પ્રોપાગેશન અને પછી એને કેવી રીતે એનું વિસર્જન કરવામાં આવે છે અને ફરીથી નવું બનાવવામાં આવે છે એ દર 5 વર્ષે થાય આ સેશન. એના પછી છે 86 જો ઇમરજન્સી લગાવવામાં આવે ને તો રાજ્યસભા જે હોય ને એ સીધી સેન્ટરમાં ડિસોલ્વ થઈ જાય.
એના પછી છે 86મું, રાઇટ ઓફ પ્રેસિડન્ટ ટુ એડ્રેસ એન્ડ સેન્ડ મેસેજ ટુ હાઉસીસ. બરાબર, તો જે બંને હાઉસીસ છે લોકસભા અને રાજ્યસભા, એને એડ્રેસ કેવી રીતે કરવાના છે. બરાબર છે, મીટિંગ બોલાવી હોય તો કેવી રીતે એ લોકો ગમે ત્યારે મીટિંગ બોલાવી શકે છે. જો કોઈ ઇમરજન્સી હોય તો બોલાવવી પડે. બરાબર, હવે કોરોનાની પરિસ્થિતિ અત્યારે ચાલે છે હારી, તો એમાં કેવી રીતે અહીંયા બધી વસ્તુ હેન્ડલ કરવાની છે, તેના માટે વારે ઘડીએ મીટિંગ થતી હોય. બરાબર છે, તો એમને રાઈટ છે કે એ મીટિંગ બોલાવી શકે છે. એડ્રેસ કરવું એટલે મીટિંગ બોલાવવું, અને મેસેજ જે છે એ સેન્ડ કરી શકે છે. મેસેજ જે પણ એ લોકો ડિસિઝન લે છે અંદર અંદર, બરાબર છે, એના મેસેજ જે છે એ કાઉન્સિલ ઓફ સ્ટેટ મેમ્બર્સ છે, બરાબર, એ લોકોને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. એના પછી છે સ્પેશિયલ એડ્રેસ બાય ધ પ્રેસિડેન્ટ. તો કેટલીક કન્ડિશનની અંદર અહીંયા જે રાજ્યસભા અને લોકસભાના મેમ્બર્સ છે એ લોકોને અહીંયા બોલાવવામાં આવે છે. એના પછી 88 રાઇટ્સ ઓફ મિનિસ્ટર એન્ડ અટર્ની જનરલ એઝ અ રિસ્પેક્ટ હાઉસ. બરાબર, હવે આપણે જોઈએ ઓફિસર્સ ઓફ પાર્લામેન્ટ. તો 89મો જે છે આર્ટિકલ એ, ધ ચેરમેન એન્ડ ધ ડેપ્યુટી ચેરમેન ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ. ઓકે, એ છે 90 વેકેશન એન્ડ રેઝિગ્નેશન ઓફ એન્ડ રિમૂવલ ફ્રોમ ધ ઓફિસ ઓફ ડેપ્યુટી ચેરમેન. તો અહીંયા જે વેકેશન છે, રેઝિગ્નેશન છે, બરાબર, તો રેઝિગ્નેશન ઓફ જે પણ મેમ્બર રેઝિગ્નેશન આપે છે એ, પછી રિમૂવલ ફ્રોમ રિમૂવ કરે તો, પછી ઓફિસ ઓફ ડેપ્યુટી ચેરમેન એના અહીંયા નીતિ નિયમો છે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે. એના પછી 91મો જે આર્ટિકલ છે એ છે પાવર ઓફ ડેપ્યુટી ચેરમેન ઓર અધર પર્સન ટુ પરફોર્મ ધ ડ્યુટી ઓફ ધ ઓફિસ ઓફ or to act as chairman. તો power of deputy chairman or other person to perform the duty of the office. ઓકે, તો અહીંયા ડેપ્યુટી ચેરમેન જે છે, બરાબર છે, કે પછી જે અધર પર્સન ટુ પરફોર્મ ધ ડ્યુટીઝ ઓફ ધ ઓફિસ, એટલે કે જે પ્રેસિડેન્ટની ઓફિસ છે એ, ઓફિસ એટલે એ, બરાબર છે. એમાં જે ચેરમેન છે, ડેપ્યુટી ચેરમેન છે, કે સ્ટેટ લેવલની જે ચેરમેન કે ડેપ્યુટી ચેરમેન છે એ લોકોના નીતિ નિયમો છે અહીંયા. પછી ધ ચેરમેન ઓફ or the deputy chairman not to preside while the resolution for his removal from office is under consideration. એના પછી છે 93 the speaker and the deputy speaker of the house of the people. એના પછી છે 94 vacation and resignation of and removal of and the office of speaker and deputy speaker. એ લોકોને લગતા જે નીતિ નિયમો છે, બરાબર, જે સ્પીકરને લગતા કે ડેપ્યુટી સ્પીકર છે એ લોકોને લગતા, જે રાજ્યસભા અને જે લોકસભા છે ને એમાં જે સ્પીકર હોય એ તમે લોકોએ જોયું જ હશે. The speaker or the deputy speaker not to reside while the resolution for his removal from the office is under consideration. બરાબર છે. 96 જે છે એની અંદર જે સ્પીકર છે, બરાબર છે, એમનું રિમૂવલ હોય કે પછી જે પણ હોય, બરાબર છે, એને લગતા નીતિ નિયમો છે એ. એના પછી 97 જે છે સેલરીઝ એન્ડ અલાઉન્સીસ ઓફ ચેરમેન એન્ડ ડેપ્યુટી ચેરમેન એન્ડ ધ સ્પીકર એન્ડ ધ ડેપ્યુટી સ્પીકર. બરાબર છે, તો અહીંયા જે સેલરી છે, જે અલાઉન્સીસ આપવામાં આવે છે, બરાબર છે, ટ્રાન્સપોર્ટેશન છે, જમવાનું, રહેવાનું, લાઇટ બિલ, પાણી વેરો, ઘર વેરો, બધું જ અહીંયા અલાઉન્સીસ જે છે આપવામાં આવે છે. તો એના જે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન છે અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર જે છે એના અહીંયા નીતિ નિયમો છે. એના પછી છે સેક્રેટરીએટ ઓફ પાર્લામેન્ટ. તો પાર્લામેન્ટના જે સેક્રેટરીએટ છે, બરાબર છે, એને લગતા અહીંયા નીતિ નિયમો છે કે એમનું સિલેક્શન કેવી રીતે થશે, બરાબર, એમનું કામ શું છે. તો આ રીતે જે આ પાર્લામેન્ટ છે, બરાબર છે, તો પાર્લામેન્ટની અંદર સૌથી પહેલાં તો જે પાર્લામેન્ટ છે એનું કોન્સ્ટિટ્યુશન કેવી રીતે થાય છે એ, પછી એની અંદરના જે ઓફિસર છે, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, પછી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર, બરાબર છે, એ લોકોને લગતા અહીંયા નીતિ નિયમો છે, એ લોકોને સેલરી અને અલાઉન્સીસ છે એ, પછી એ લોકોનું જે રિમૂવલ છે કે પછી એ લોકોનું સિલેક્શન છે, એ લોકોનું રેઝિગ્નેશન છે, એ લોકોનું વેકેશન છે, બરાબર છે, એ બધી વસ્તુનું અહીંયા
નીતિ નિયમો છે અને અહીંયા બધું કન્સિડરેશન આપવામાં આવેલું છે. બરાબર છે. તો હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું કન્ડક્ટ ઓફ બિઝનેસ. ચાલો આ 2 પોઈન્ટ જોઈ લઈએ. કન્ડક્ટ ઓફ બિઝનેસ એટલે ઓથ ઓર અફર્મેશન બાય મેમ્બર્સ. જ્યારે પાર્લામેન્ટની જે નવું પાર્લામેન્ટ બને છે, બરાબર, દર 5 વર્ષે, તો એ લોકો જે ઓથ લે છે એ, અને જે 100મો આર્ટિકલ છે એ છે વોટિંગ ઇન હાઉસીસ, પાવર ઓફ હાઉસીસ ટુ એક્ટ નોટ વિથસ્ટેન્ડિંગ વેકેન્સીઝ એન્ડ ક્વોરમ. તો અહીંયા જે લોકસભા અને રાજ્યસભા જ્યારે બને છે, બરાબર, દર 5 વર્ષે, તો એમાં વોટિંગની સિસ્ટમ શું છે એ, બરાબર છે. તો એના નીતિ નિયમો જે છે એ અહીંયા આપવામાં આવ્યા છે. હવે કાલે આપણે કરીશું ડિસ્ક્વોલિફિકેશન ઓફ મેમ્બર્સ, બરાબર.